સ્વામિનારાયણ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલં સ્વામિનારાયણો યદ રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. છેલ્લા 5 દિવસથી આપણે મહંત ચરિતમ આ પારાયણનો લાભ લઈ રહેલા છીએ. આજે 6ઠ્ઠા દિવસે પારાયણનો પ્રારંભ કરીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ લોકની અંદર આપણને દર્શનદાન આપી રહેલા છે અને એમના ચરિત્રમાંથી, એમના જીવનમાંથી અનંત પ્રેરણાઓ પ્રાપ્ત કરી અને સમગ્ર પૃથ્વીની અંદર, સમગ્ર વિશ્વની અંદર લોકો સદીઓ સુધી કંઈક ને કંઈક પ્રાપ્ત કરતા રહેશે. એમાંથી બાળકને મળશે અને વયોવૃદ્ધને પણ મળશે. એમાંથી દેશના લોકોને પણ પ્રાપ્ત થશે અને વિદેશમાં લોકો રહેતા હશે એને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય સ્વામી બાપા એ સાહજિક જીવન જીવી રહેલા છે. એમને કોઈ આયાસ કે પ્રયાસ કરવો પડતો નથી, કારણ કે એ અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. એટલે સહજ, જે રીતે આપણે સહજતાથી
શ્વાસ લઈએ છીએ એટલી જ સહજતાથી પરમ પૂજ્ય સ્વામી બાપા જીવન જીવી રહેલા છે. એને એમાં કોઈ આયાસ કે પ્રયાસ કરવો પડતો નથી. એમાંથી આપણને ઘણું પ્રાપ્ત થાય. આજે તારીખ 9/2/2023 ગુરુવારનો દિવસ છે અને બાપા મુંબઈની અંદર વિરાજમાન છે. બાપાને સભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા, હવે શતાબ્દી મહોત્સવ પૂરો થયો અને શતાબ્દી મહોત્સવની અંદર મુંબઈના કાર્યકર્તાઓએ, હરિભક્તોએ ખૂબ સારી સેવા કરી. તો આપની પાસે અમે માગીએ છીએ કે આ સેવાના બદલામાં અમને આ જન્મે અક્ષરધામ પાકું ને. એટલે એ પરમ પૂજ્ય સ્વામી શ્રી હજુ તો પ્રશ્ન પૂરો થાય એની પહેલાં જ સ્વામી કહ્યું કે અક્ષરધામ પાકું. અને તાલીઓનો ગડગડાટ, લગભગ 20 સેકન્ડ સુધી તાલીઓ ચાલી. અને પછી જે પ્રવક્તા હતા એમને વાત કરી કે બાપા, આપ ઘણી વખત કહો છો કે બધાનું અક્ષરધામ પાકું છે, 2-4 જન્મમાં તો બધા જ અક્ષરધામ પહોંચી જશે. તો અમે એ આપને કહેવા માગીએ છીએ કે આને આ જન્મે પાકું ને, 2-4 જન્મે તો અમે પહોંચવાના જ છીએ, પણ આને આ જન્મે અમારું અક્ષરધામ પાકું ને. એટલે સ્વામી કહું કે હા પાકું, આને આ જન્મે. એટલે ફરી પાછી તાલીઓ પડી. એવા સંજોગોની અંદર પ્રવક્તા હતા, એમણે વિનંતી કરી કે બાપા ઊંચો હાથ કરી અને કોલ આપો કે તમારા બધાનું અક્ષરધામ પાકું. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 2 હાથ ઊંચા કર્યા, 2 હાથ ઊંચા કર્યા અને કહ્યું કે બધાનું અક્ષરધામ પાકું. અને ફરી પાછો તાલીઓનો ગડગડાટ. બધા હરિભક્તો પણ આનંદમાં આવી ગયા, મોજમાં આવી ગયા. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા મોજની અંદર હતા. આમ તો સત્પુરુષ હંમેશા મોજમાં જ હોય. ઘણી વખત આપણે એવું કહેતા હોય છે કે આજે બાપા મૂડમાં છે. એવું કંઈ એમને હોતું નથી. સંસારી લોકો હોય એને મૂડ આવે અને જાય, પણ જેને ભગવાન રાખેલા હોય એનો મૂડ કોઈ દિવસ આવે નહીં અને કોઈ દિવસ જાય જ નહીં. એ તો 24 કલાક હોય ને હોય. બતાવે ખરા, કોઈક વખત ન પણ બતાવે, પરંતુ એ હંમેશને માટે મૂડમાં જ હોય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે મોજની અંદર બધા હરિભક્તોને કહે છે કે અક્ષરધામ પાકું. અહીંયા આગળ 2 અર્થ સમજવાના. એક અર્થ એ સમજવાનો કે કોઈક વખત ભગવાન અને સંત આપણી ઉપર સાધનો ઓછા હોય તોય દયા કરે, અને કોઈક વખત એવું બને કે આપણે સાધનો કર્યા હોય અને થોડું ઘણું ખૂટતું હોય તો પણ ભગવાન દયા કરે. એટલે અહીંયા આગળ ધણીનો કોઈ ધણી હોતો નથી. સંસ્કૃતમાં એક બહુ સુંદર ઉક્તિ છે કે સ્વતંત્રેચ્છસ્ય મુનેઃ નિયંતુમ અશક્યત્વાત. એટલે કે જે સર્વતંત્ર સ્વતંત્ર હોય એને તમે નિયમન કંઈ ન કરી શકો. બસ એની જે રીતની મોજમાં આવે એ પ્રમાણે એ પોતે કરતા હોય છે. ઘણી વખત મોજમાં માણસ આવી જાય આ લોકનો તો પણ કેટલું આપી દેતો હોય છે. તમે જે જુનાગઢનો નવાબ ગોંડલ નરેશને એક હોકો ભર્યો, એમાં ધોરાજીના 40 ગામ આપી દીધા. એનો સેવક દરરોજ હોકો ભરતો જ હતો, પણ એને મોજ આવી. આ રાતના 1 વાગ્યાનો સમય હતો અને હોકા ભરવામાં એને 40 ગામ આપી દીધા. એટલે કોઈક વખત ભગવાનને સંત આપણે થોડીક સેવા કરીએ રાજી થઈ જાય. સમો જોઈ અને જો કામ થઈ જાય તો રાજી થઈ જાય. યોગીજી મહારાજ 1968માં છપૈયા ગયેલા આખો સંઘ લઈને, અને ત્યાં એક નાનકડો બાળક જેને છપૈયાના બધા જ તીર્થ યોગીજી મહારાજ અને સંઘને બતાવ્યા.
યોગી બાપા મોજમાં આવી ગયા કે નાનો છોકરો, પણ એને સારું યાદ રાખ્યું. એટલે યોગીજી મહારાજે એમને કહ્યું કે જા, તને અમે અક્ષરધામ ભેટ આપીએ છીએ. યોગીજી મહારાજ બોલ્યા છે, પણ પેલા છોકરાને ખ્યાલ નહોતો કે અક્ષરધામ એટલે શું. એને ખ્યાલ ન હતો એટલે એને કહ્યું કે સ્વામીજી, મુझे અક્ષરધામ નહીં ચાહીએ, મુझे 50 પૈસા ચાહીએ. હિન્દી ભાષી હતો. અને યોગીજી મહારાજ પણ પાકા. બાજુમાં હરિભક્તો ઉભેલા હતા. એમણે કહ્યું કે એને 50 પૈસા આપી દો, આઠાના આપી દો. ઓલાને કહ્યું લાય અમારું અક્ષરધામ પાછું. એમ કરી અને યોગીજી મહારાજે કહ્યું, ધારો કે પેલા એ 50 પૈસા ન માગ્યા હોત તો, એને ન માગ્યા હોત તો યોગીજી મહારાજ તો મોજમાં હતા, એટલે એને અક્ષરધામ આપી દે. એટલે કોઈક વખત આવી રીતે મોજમાં આવી જાય. મહારાજે ભાલની બીબડીને એક દાંતણમાં અક્ષરધામ આપ્યો. જેતલપુરની ગણિકાને મહારાજે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. ટૂંકમાં કહીએ તો રાજીપાનું મૂલ્ય અનંત હોય છે. રાજી ક્યારે થાય એ નક્કી નહીં. એટલા માટે આપણે ઘણી વખત સાખી સાંભળીએ છીએ ને, બહુ અદભુત રહેલી છે કે પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોઈક દિવસ આવે લેરમાં તો કામ તરત થઈ જાય. પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોઈક દિવસ આવે લેરમાં તો કામ તરત થઈ જાય. પડ્યો રહે દરબારમાં. દરબારમાં એટલે કે સત્સંગની અંદર પડ્યા રહેવું. ઘણી વખત આપણે સત્સંગની અંદર આવતા તો હોઈએ છીએ અને લાભ પણ લેતા હોઈએ છીએ, પણ કોઈકના ક્યારેક શબ્દોથી મન પાછું પડી જાય અને આવતા બંધ થઈ જઈએ. ઘણા હરિભક્તો એના જીવનની અંદર આવું જોવા મળે. કોઈક વખત આપણને માન મળે, કોઈક વખત ન મળે, કોઈક વખત આપણું રાખવામાં આવે, કોઈક વખત ન રાખવામાં આવે. જે થાય તે, પણ સત્સંગની અંદર પડ્યા રહેવું બસ. એનો મતલબ એવો નથી કે પ્રગતિ ન કરવી, પ્રગતિ ચોક્કસ કરવી, પણ સત્સંગ કોઈ દિવસ છોડવો નહીં. આ કંઠી બાંધેલી છે એને કોઈ દિવસ છોડવી નહીં. મહારાજ અને સ્વામીનો આશરો કોઈ દિવસ છોડવો નહીં. દેખાય તોય ભલે, ન દેખાય તોય ભલે, અનુભવાય તોય ભલે, ન અનુભવાય તોય ભલે, પણ આને છોડવો નહીં સત્સંગ. જો એવી રીતે કરીશું તો કોઈક દિવસ આવે લહેરમાં કામ તરત થઈ જાય. અને ભગવાનને સંત લહેરમાં આવશે જ. ક્યારેક આવી જાય, નાની સેવા થઈ જાય બાઉદીનની જેમ, તો લહેરમાં આવી જાય અને પાકું કામ થઈ જાય. એટલે આ પ્રમાણે પરમ પૂજ્ય સ્વામી બાપા આજે લહેરમાં આવી ગયા. 1950ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ અટલાદરાની અંદર હતા અને મથુરભાઈ અટલાદરાના આપણા એ વખતના મુખ્ય હરિભક્ત, એ મથુરભાઈને શાસ્ત્રીજી મહારાજ એવું કહે છે કે મથુરભાઈ, આ જોગીનો રાજીપો મળી જાય, આ જોગી જો તમારી પર રાજી થઈ જાય તો 100 જન્મે જે કામ થવાનું ન હોય ને એ આ જન્મે થઈ જાય. મોટા પુરુષ રાજી થઈ જાય. પડ્યો રહે દરબારમાં, કોઈક વખત લહેરમાં આવી જાય ને રાજી થઈ જાય. 100 જન્મે કામ ન થવાનું હોય એ આ જન્મે થઈ જાય. આ શાસ્ત્રીજી મહારાજના શબ્દો રહેલા છે. એટલે ભગવાન અને સંત આપણી પર રાજી થાય તો એનું મૂલ્ય અમૂલ્ય હોય છે. અરે આ લોકનો કોઈક માણસ ક્યારેક કોઈકની ઉપર રાજી થઈ જાય તો પણ કેવું આપી દે છે. આપણે કદાચ સાંભળી ચૂક્યા હશું, બહારીનના શેખ જેનું નામ છે આ અલ ઝાહિર. આ અલ ઝાહિર એની 2 કિડની ફેલ થઈ ગયેલી, એટલે ડાયાલિસિસ કરાવવું પડે. અને ઘણા બધાની કિડનીઓ ચેક કરવામાં આવી પણ કોઈ મેચ જ થાય નહીં.
એટલે ડાયાલિસિસ સિવાય હવે કોઈ ઉપાય જ રહ્યો નથી. પણ એને વિચાર થયો કે મારો ડ્રાઈવર છે એની કિડની ચેક કરાવીએ આપણે. હવે એનો ડ્રાઈવર હતો, એની કિડની મેચ થઈ ગઈ એની સાથે, અને ડૉક્ટરે કહ્યું કે આની કિડની તમને ચાલશે. પણ હવે ડ્રાઈવર તૈયાર હોવો જોઈએ ને આપવા માટે. ડ્રાઈવરને પૂછવામાં આવ્યું કે તમે શેખને તમારી કિડની આપશો? ડ્રાઈવરે કહ્યું કે હા, મને વાંધો નથી, જો શેખ રાજી થતા હોય તો કંઈ વાંધો નહીં, કારણ કે હું એને ત્યાં નોકરી કરું છું, એટલે મને તો એક કિડનીથી ચાલશે. અને એની પોતાની એક કિડની શેખને આપી દીધી અને એકદમ મેચ થઈ ગઈ, ફર્સ્ટ ક્લાસ ચાલવા લાગી, વ્યવસ્થિત રીતે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને આ શેખ રાજી થયા, ડ્રાઈવર ઉપર રાજી થયા. તો એને 25 માળનું એક બિલ્ડિંગ હતું, 25 માળનું બહારીની અંદર. એ 25 માળનું બિલ્ડિંગ આ ડ્રાઈવરના નામે કરી નાખ્યું. અને 20 લાખ દિરહામ ત્યાંની કરન્સી છે એ પણ ડ્રાઈવરના નામે એના ખાતામાં મૂકી દીધી. અને બહારીની સિટીઝનશીપ એને આપી દીધી. હવે જો ખાલી એક કિડની મેચ થઈને રાજી થઈ ગયા તો આટલી વસ્તુ એને આપી દીધી. આ તો ભગવાન છે, સંત છે, જો આપણી પર રાજી થઈ જાય, મોજમાં આવી જાય, તો કદાચ થોડા ઘણા સાધનો ઓછા હોય, આમ તેમ હોય, તો એ બધું સરખું કરી અને મહારાજ છે એ લઈ જાય ગમે તેમ કરી. એટલે જ્યારે જ્યારે સમો આવે, જ્યારે જ્યારે અવસર આવે, જ્યારે તક મળે, ત્યારે એને ઝડપી અને આપણે સેવા કરી લેવી. જેમ નિષ્કોળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત લખ્યું આ સંદર્ભની અંદર કે સમો જોઈ સેવકને તત્પર રે હું તૈયાર, કર્મ ભજને કરી કરવી સેવા કરી બહુ પ્યાર, ગમે છે મનાને તે હઠાણે જેન ગમે જગદીશને અણગમ્યું ન કરવું એ સમો જોઈ સેવકને તત્પર રહેવું તૈયાર. આપણે બધા જ ભગવાનના ભક્ત કે સેવક છીએ, અને જો બરાબર તૈયાર રહીએ તો કોઈક વખત એવો સમય આવે, દરરોજ કંઈ આવતો નથી, દરરોજ કંઈ એવી આપણી તૈયારી પણ હોતી નથી, અને દરરોજ સત્પુરુષને એ રીતે બધાને આપતા પણ નથી હોતા. કોઈક વખત એને મોજ આવી જાય તો મોજનું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. આ એક વાત છે. બીજી વાત, સાધના વગર આત્યંતિક કલ્યાણ ન થાય એ પણ એટલું જ અગત્યનું રહેલું છે. એવું નથી કે આપણે પડ્યા રહીને કોઈક વખત મોજમાં આવશે એટલે કંઈ કરવાની જરૂર નથી, એમ નહીં. નહીતર તો પછી અકર્મણ્યતા આપણી અંદર આવી જાય. એટલે સાધન કરીએ તો જ મળે, અને ભગવાન અને સંત રાજી થાય તો જ આપણે અક્ષરધામની અંદર પહોંચી શકીએ. એટલે બે બરાબર રાખવું, સાધની કરતા રહેવું, અને જોડે જોડે સત્પુરુષની જે વખતે જે મરજી કે ઈચ્છા હોય એ પ્રમાણે રાહ પણ જોવી, અને એની અંદર જો આપણે ભળી જઈએ તો ખરેખર મોટું કામ આપણે કરી શકીએ. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ બધાને અક્ષરધામ આપ્યું, પાકું કર્યું. તારીખ 4/2/2023 મુંબઈ. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમનો ખૂબ માનીતો, જાણીતો અને પ્રિય ગ્રંથ છે. અત્યાર સુધીમાં પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી સ્વામીએ અનંત વખત કથાઓ કરી છે, પણ આખો ગ્રંથ પૂરો કર્યો જ નથી. હજુ અર્ધોય માન થયો છે, અને એ પણ ત્રુટક. કારણ કે એક કંઈક ફકરો વાંચે અને મનને ચડી જાય, કંઈક થોડુંક વાંચે અને એનું વિશેષ ચિંતન કરવા સ્વામી લાગે. તો અહીંયા આગળ બાપાએ આ ગ્રંથમાંથી બહુ સરસ એક વાત કરી. અહીંયા આગળ બાપા વાંચે છે કે સત્પુરુષના સંગ વિના
વેદાદી શાસ્ત્રો ભણે તોય તે મોક્ષના માર્ગથી દૂર જતો જાય છે. તેના હૃદયમાં વિભ્રાંતિ પેદા થાય છે. અનંત વાતોનો ગલિતાર્થ એ જ છે સત્પુરુષને ઓળખી લેવા. અદ્ભુત એક વાત કરી રહેલા છે કે સત્પુરુષને ઓળખ્યા વિના કોઈ વેદાદી શાસ્ત્ર ભણે. જો હું આજે તમને શાસ્ત્રની થોડી વાત કરું. આપણા હિન્દુસ્તાનની અંદર જે શાસ્ત્રોનો વૈભવ રહેલો છે એ ઘણો મોટો વૈભવ છે, અને મોટા ભાગના લોકો સંસ્કૃત ન ભણે એટલે એને વાંચવાનો અવસર આવી ન શકે. અને બીજું, સંસ્કૃત તમે ભણો નહીં એટલે તમને ઓરિજિનલ વસ્તુ એ પ્રાપ્ત ન થાય. પણ 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો અને ઉપનિષદો આ ભારતનું મૂળ કહેવાય. આટલું આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ. 4 વેદોની જે અંદર સંહિતા ભાગ રહેલો છે. સંહિતા ભાગ એટલે શું કે જેની અંદર સ્તુતિઓ કરવામાં આવી છે, પ્રાર્થનાઓ કરવામાં આવી છે. એ પ્રાર્થના અને સ્તુતિઓનો એટલો બધો ગૂઢ અર્થ રહેલો છે કે એક સ્તુતિ કે એક પ્રાર્થના આપણે એની પર ચિંતન કરીએ તો પાર આવે એવું નથી. એટલું બધું એની અંદર છે, પણ એમાં આપણે અત્યારે પડતા નથી. અને વેદોની ઉપર એટલું ચિંતન ઇન્ડિયાના લોકોએ કર્યું છે, આપણા ઋષિઓએ, મુનિઓએ, કે એની પણ કોઈ સીમા રહેલી નથી. પણ એનો સાર શું છે એ કોણ બતાવી શકે? જે પ્રમાણે જીવતા હોય એ જ બતાવે. જે પ્રમાણે જીવતા ન હોય તો તમે વેદો વાંચી વાંચીને થાકી જાઓ તો અંતે તમને શું મળશે? અંતે એમાંથી ચોક્કસ આપણને થોડી પ્રેરણાઓ પ્રાપ્ત થાય, પણ એક્ઝેક્ટ શું કરવાનું છે એ ખબર ન પડે. એક વખત એક ભાઈની ગાડી બગડી ગઈ, રસ્તાની વચ્ચે જ બગડી ગઈ. ઘણા પ્રયત્ન કર્યા પણ ગાડી ચાલુ જ ન થાય. એટલે મિકેનિકલ એને બોલાવવામાં આવ્યો. એ આવ્યો અને બોનેટ ખોલ્યું, જોયું એના હાથમાં હથોડી હતી અને હથોડી એક જગ્યાએ મારી, ગાડી ચાલુ થઈ ગઈ, વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ. એટલે એને પૂછ્યું કે આનું બિલ શું? તો એને તરત જ બિલ લખી આપ્યું કે $100. એટલે જે ગાડીવાળો તેને પૂછ્યું કે ભાઈ $100 એક હથોડી મારવાના? ત્યારે પહેલાં એ કહ્યું કે $99 ક્યાં હથોડી મારવી એના, અને $1 હથોડી મારવાના. હથોડી ક્યાં મારવી એના $99 અને $1 હથોડી મારવાના. ક્યાં મારવી એ અગત્યનું છે. તમે વાંચો કરો પણ સમજાય નહીં કે વેદો શું કહેવા માગે છે. એ તો જે લોકો વર્તતા હોય, ભલે કદાચ એને વેદો વાંચ્યા ન હોય પણ વેદોનો સાર એને ખબર હોય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડમાં હતા અને એક ક્રિશ્ચન આવ્યો. એમણે સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી તમે બાઇબલ વાંચ્યું છે? તો સ્વામી બહુ પ્રામાણિક રીતે કહેતા હતા કે ના, અમે બાઇબલ વાંચ્યું નથી પણ બાઇબલનો સાર અમને ખબર છે. હવે જો બાઇબલ વાંચ્યું નથી પણ બાઇબલનો સાર ખબર છે કે એવા પુરુષ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. એ લોકો સન ઓફ ગોડ, ભગવાનનો દીકરો, એ ઈસુને માને છે. દરેક સંપ્રદાય કે ધર્મની માન્યતા પોતપોતાની રીતે હોય છે, પણ વચ્ચે કોઈક સત્પુરુષ કે પુરુષ કે ભક્ત કે સંત જોઈએ જેના માધ્યમ દ્વારા ભગવાનની પાસે આપણે પહોંચી શકાય. એટલે એ સ્વામીશ્રી અહીંયા આગળ કહે છે કે સત્પુરુષ વિના કોઈ વેદો વાંચે તો પણ એને એની અંદરથી સમજાય નહીં. અને પછી સ્વામીએ બહુ સરસ વાત કરી કે ઘણા ઊંડાણપૂર્વક વેદોનો અભ્યાસ કરતા હોય છે, પણ સંતો જે સાક્ષાત્કારવાળા હોય એની પાસે એનું કંઈ ન કહેવાય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ વગેરે સાક્ષાત્કાર સંપન્ન પુરુષો હતા અને એને ભગવાન જોયેલા હતા.
એને ભગવાન દેખાતા હતા, અને એના દ્વારા જો આપણે કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરીએ તો પ્રાપ્ત કરી શકીએ, પામી શકીએ, અન્યથા પામી શકાય નહીં. આ માર્ગની અંદર વાતો નથી કરવાની, પામવાનું છે. બાકી વાતો તો આપણે દરરોજ કરીએ છીએ, પણ પામ્યા હોય કેટલા? સંપ્રદાયની અંદર અને દુનિયાની અંદર જે પામેલા, જેને મળેલું હોય એવા કેટલા માણસો જોવા મળશે તમને? જ્ઞાન વાળા તો હજારો લાખો લોકો દુનિયામાં રહેલા છે. આજે ગીતાએ કેટલાયને મોઢે છે, ભાગવતે કેટલાયને મોઢે છે, રામાયણ અને અન્ય શાસ્ત્ર પણ મોઢે છે, પણ એને પૂછો તમને મળ્યું છે શું? પામ્યા છો શું? અંદર તમને ભગવાનનો અનુભવ કે કંઈ થાય છે તો એને બધું કર્યું એ સાર્થક ગણાય. અહીં આગળ આ સ્વામીએ વાત કરી કે સાધના માત્ર જેટલી રહેલી છે એનો સાર સત્પુરુષ છે. બાપા કેટલું સરસ આપણને કહી રહેલા છે, શાસ્ત્રનો સાર અને સાધનાનો સાર શું છે? તો કે સત્પુરુષ. સત્સંગી જીવન ગ્રંથ છે આપણે ત્યાં, શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત. આપણા સંપ્રદાયના 3 ગ્રંથો આ ગણાય. આ 3 ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે સત્સંગી જીવન. એ સત્સંગી જીવનની અંદર ઘણા બધા શ્લોકો છે, મહારાજનું જીવન એની અંદર છે. એનો સાર શું રહેલો છે શાસ્ત્રીજી મહારાજે બતાવ્યું. એક શ્લોક શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, અને જે આપણે ઉપર બોલીએ છીએ ઠાકોરજીની પાસે કે દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌઘમ બહુજનિ જનિતમ ઘ્નંતિ એ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો. આ સરસ શ્લોક રહેલો છે. એનો ભાવાર્થ એટલો છે કે સંતના દર્શન કરે, એને નમસ્કાર કરે, એને ભોજન કરાવે, અથવા તો એની કોઈ પણ પ્રકારે સેવા કરે તો એના દ્વારા અઘોઘમ પાપમ, અદ્ભુત દર્શન આપ્યું. આની અઘોઘમ, કોઈ દિવસ ન ટળે એવા પાપનો નાશ પામે. અઘ, અઘ એટલે પાપ. પાપનો નાશ કરવો બહુ અઘરો છે. પાપ એટલે શું? આજે પાપ ને પુણ્યની વ્યાખ્યા પણ સાંભળી લઈએ ને જોઈ લઈએ. પાપ શું છે ને પુણ્ય શું છે? આપણે કે ફલાણું કરીએ ત્યારે પુણ્ય થાય, આ કરીએ પાપ થાય. તો પાપ અને પુણ્ય છે શું? એ ક્યાં આમાં કંઈ સ્ટોક થાય? ક્યાં સ્ટોક થાય છે? અને શું છે પાપ અને શું છે પુણ્ય? બહુ સુંદર દર્શન આપે છે મહાપુરુષો. પાપ એટલે જે પ્રવૃત્તિ કરવાથી તમને બળતરા થાય, સંતાપ થાય, તાપ થાય, એવા વિચારો આવે એ કહેવાય પાપ. અને જે પ્રવૃત્તિ કરવાથી તમને શાંતિ થાય, સુખ થાય અને આનંદનો અનુભવ થાય એને કહેવાય પુણ્ય. તમે જો કોઈક વખત તમે એમને બેઠા હશો ને બળતરા થતી હશે, જોજો તપાસજો હવે ઘરે જઈ. અને કોઈક વખત તમે એમને બેઠા હશો આમ તમને મજા આવતી, કંઈ નહીં હોય તમારી પાસે, સમજી લેવો અંદર પુણ્ય થયેલું છે. પાપની પીડા થાય. તમે કોઈકને મારો ને, મારી તો દીધું, પતી ગયું. માર્યા પછી તમને પસ્તાવો થશે અને તમને એવું થશે કે આ ખોટું થઈ ગયું, ખોટું થઈ ગયું, પીડા થશે. ધારો કે તમારા મા બાપ હોય અને તમે મા બાપને 2-4 લાફા મારી દીધા, એ તો પ્રસંગ તો પૂરો થઈ ગયો, પણ પછી તમે એકલા બેઠા હશો ને ત્યારે તમને અંદર બળતરા થતી હશે કે મા બાપને મેં લાફા માર્યા, સારું ન કર્યું. આજે પીડા થઈ રહેલી છે, પીડાનો અનુભવ એને કહેવાય પાપ. અને એ સંસ્કારો આપણા જીવાત્માની ઉપર કેતા મન ઉપર લાગી જાય છે. પછી પ્રવૃત્તિ એવી આપણે આખો દિવસ કરતા હોઈએ છીએ. એટલે પુણ્ય કરવું એટલે શું
કે જેના દ્વારા આપણને પસ્તાવો ન રહે અને આપણને પીડા ન થાય એવા કર્મ કરવા એને પુણ્ય કહેવાય. અને એવા કર્મ કરીએ કે જેના દ્વારા પીડા થાય અને દુઃખનો અનુભવ થાય એને કહેવાય પાપ. તો પાપ અને પુણ્યની આ એક વ્યાખ્યા રહેલી છે. એટલે અહીંયા આગળ સત્સંગી જીવનમાં કહેવામાં આવ્યું કે એવા સંત દ્વારા તમામ આપણા પાપો ટળી જાય. ધીરે 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 આપણા જીવાત્માની ઉપર જે કુસંસ્કાર લાગેલા છે ઘસાય છે. અત્યારે આપણે પારાયણમાં બેસીએ છીએ ને, ખબર નથી આપણને પડતી, આમાં દરરોજ ઘસાય છે કંઈક. કારણ કે આ પ્રગટના ચરિત્ર છે એટલે કંઈક ઘસાઈ રહેલું છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે અહીંયા આગળ આપણે નવરા બેઠા હોય એવું લાગીએ, પણ લખ 84 ગર્ભવાસ અને જન્મ મરણ કહેતા એની પર આપણે લીઠા મારી રહેલા છીએ. તો આ એક મોટું કાર્ય કરી રહેલા છીએ. તો સત્પુરુષ એ સાર છે. તમે કોઈક વખત ભાગવત વાંચજો. વચ્ચે કહી દો, હરિભક્તો સેવા સારી કરે છે, હરિભક્તો ડોનેશન પણ સારું આપે છે, પણ હરિભક્તોનું વાંચન સાવ ઘટી ગયું છે. સાવ બહુ ઓછું થઈ ગયું છે વાંચન. બહુ વિરલા એવા હરિભક્તો છે જે ખરેખર વાંચે છે, સારી રીતે વાંચે છે અને વિચારે છે. આજે ખરેખર પ્રસંગ નીકળો છે એટલે મારે કેવું જોઈએ. આપણા મિલિનભાઈ બેઠા છે, ઊભા થાવ મિલિનભાઈ, તમારા સ્થાન ઉપર તો બધાને મુખ બતાવો. આ મિલિનભાઈ ટાંક છે. આ મિલિનભાઈ ટાંક ખૂબ સારું વાંચન કરે છે. આપણા બધા જીવન ચરિત્રો રહેલા છે, બધા જીવન ચરિત્રો લગભગ 12 થી વધારે વખત એને વાંચી નાખ્યા છે. દર વર્ષે જીવન ચરિત્રો વાંચે છે બધા જ. તદ ઉપરાંત બીજા ઘણા બધા શાસ્ત્રો વાંચે છે. પોતાની પર્સનલ લાઇબ્રેરી પણ લગભગ 1000 થી વધારે પુસ્તકો રહેલા છે. અને રાતના 2 વાગ્યા સુધી દરરોજ વાંચે છે. દરરોજ અમારે જ્યારે વાર્તાલાપ થાય ને તો રાતના 12 સાડા 12 પછી જ થાય, એટલે શાંતિ હોય ત્યાં. તો જો વાંચનનું એને અંગ છે. અને ધંધોય પાછો વ્યવસ્થિત કરે છે. એવું નથી કંઈ રખડતા હોય. ધંધા પણ એના સારા છે અને બંગલાઓ પણ સરસ રહેલા છે. બધું જ છે બરાબર ગોઠવાઈ ગયેલું. જો એને શોખ કેળવ્યો તો વાંચી શકાય છે. એટલે ભાગવતની આપણે વાત કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ લોકમાંથી વિદાય લઈને જતા હતા, એને આખા ભાગવતનો સાર શું સંત બતાવી રહેલા છે. અને ઓળખાણ કોની કરાવતા ગયા? ઉદ્ધવની કરાવતા ગયા. અને ઉદ્ધવ કોણ હતા? એવા સારા સંત હતા. ભગીરથ રાજા પોતાના પિતૃઓનો મોક્ષ કરવા માટે ગંગાજીની તપશ્ચર્યા કરે છે. અને ગંગા મૈયા પ્રસન્ન થઈ ગયા અને આવવા તૈયાર થયા. તો કે ભાઈ હું પૃથ્વી પર આવું ખરું, પણ મારો કોક વેગ ઝીલી શકે. પહેલા તો ના પાડતા હતા કે મારે નથી આવવું. કેમ? તો કે હું પૃથ્વી પર આવીશ અને લોકો મારી અંદર સ્નાન કરશે એટલે હું પાપીણી બની જઈશ. કિંચાહમ ન ભુવમ યાસ્યે નરા મૈયા મૃજંત્યઘમ મૃજામી અઘમ કુત્ર રાજન તત્ર વિચિંત્યતા. કે રાજા તું વિચાર કર, મારામાં લોકો પગ બોળશે તો એ લોકો પવિત્ર થઈ જાય, હું અપવિત્ર થઈ જઈશ, હું પાપીણી બની જઈશ. એ વખતે ભગીરથ રાજા કહે છે કે સાધવો ન્યાસીન શુદ્ધાહ બ્રહ્મિષ્ઠા લોક પાવનાહ હરંતિ તેંગ સંગા તેષુ હ્યાસ્તે યગવિદ હરિહિ. એ ગંગા મૈયા તમે ચિંતા ન કરો, તમે પૃથ્વી પર આવશો તો તમારી અંદર જેટલા લોકો પાપ બોળશે એ બધા જ પાપ કોઈક એવા સાધવ ન્યાસીન શુદ્ધાહ, ભગવાનનો સાક્ષાત્કાર જેને થયો હશે એવા શુદ્ધ અને પવિત્ર સંત તમારામાં પગ બોળશે તો તમે છેક ગૌમુખ સુધી શુદ્ધ અને પવિત્ર થઈ જશો. હવે સંત એમાં પગ બોળે ને પાક પેના જતા રહે, આ કઈ રીતનું ગણિત રહેલું છે. આ ગણિત તો જુઓ તો
હવે ગંગાજીની અંદર જે પાણી છે એ પાણી આજે પણ લોકો લોટી લઈને ઘરે રાખે છે ને. કોઈ ધામમાં જવાની તૈયારી કરતો હોય ને ત્યારે એને પાય છે, ધામમાં ગયા પછી નહીં, તૈયારી કરતો હોય ત્યારે. કારણ કે ગંગાનું જળ એના મુખમાં જાય જીવતો હોય ત્યારે, તો એ માણસ સદગતિને પ્રાપ્ત કરે. સકલ લોક જગ પાવની ગંગા. તુલસીદાસજીએ રામાયણની અંદર કહ્યું કે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. પૂછે હું રઘુપતિ કથા સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોકને પાવન કરે છે આ ગંગા. એ ગંગાને પણ જો પાવન થવું હોય તો સંતની જરૂર પડે. એનો મતલબ એવો થયો કે ગુણાતીત સંત એ શાસ્ત્રોનો સાર રહેલો છે અને એની કૃપા ખૂબ અગત્યની છે. કૃપા ધીરે ધીરે થાય છે અને થઈ રહેલી છે. એવું નથી કે એક સાથે જ કૃપા થાય, દરરોજ એની કૃપા થઈ રહેલી છે. દરરોજ ધંધાની સાથે સાધનાને પણ ઉમેરવી, ધંધાની સાથે આ બાજુ પણ થોડુંક ધ્યાન આપવું, બે સાથે રાખવું અને બે સાથે હશે તો એની કૃપા ધીરે ધીરે થયા જ કરશે. એક સમય એવો આવશે, ધંધો જે દિવસે છૂટશે એ દિવસે કૃપાનો વરસાદ આપણી પર થઈ ગયેલો હશે એટલે પસ્તાવો નહીં રહે પછી. તો જેમ નિષ્કુળાનંદ સ્વામી એક બહુ સરસ વાત કરી કે સંતની કૃપા થાય. અહીંયા આગળ બાપા કહે છે કે વેદાદિ શાસ્ત્ર, બીજા ત્રીજા શાસ્ત્ર, એનો સાર સંત છે અને સંતની કૃપા થાય તો બધું જ થઈ જાય. કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિન સાધુતા બહોને પામ્યા ગુણ. સંત સેવ્યા તેને સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીર્થ વ્રત વળી, જેણે કર્યા યોગ ભયગન. સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. આખું લિસ્ટ હું ફરી વાર નથી બોલતો, પણ આધ્યાત્મિક માર્ગમાં જેટલું જોઈએ તમામ આની અંદર બતાવી દે. જપ તપ તીર્થ યોગ યજ્ઞ વ્રત દાન બધા જ પ્રકારના સાધનો આની અંદર બતાવી દીધા, જેણે સંત કર્યા પ્રસન્ન. સંત રાજી થઈ જાય તો બધું જ એની અંદર આવી જાય. આપણા કેટલા સદભાગ્ય કહેવાય કે આજે એવા સંત પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને મળી ગયા. હવે એને ધીરે ધીરે રાજી આપણે કર્યા રાખવા અને એ દરરોજ રાજી થાય એવો પહેલા એક વિચાર રાખવાનો. ઘરના તમામ સદસ્યો કે સભ્યો ભેગા થઈ અને આખા દિવસમાં એક વખત, વધારે નહીં, એક જ વખત એવો તો વિચાર આપણે કરીએ કે આપણા ઘર ઉપર બાપા રાજી રહે એવું કંઈક આપણે કરીએ અને શક્ય થઈ શકે. કદાચ દરરોજ ન થાય તો કંઈ વાંધો નહીં, અઠવાડિયે 2 વખત તો થાય ને. અરે અઠવાડિયે 2 વખત નહીં, એક વખત તો ઘરના સભ્યો બધા ભેગા મળીને એવું કંઈક આપણે વિચારીએ કે આપણી ઉપર બાપા રાજી થાય એવું આપણા ઘરનું વાતાવરણ આપણે કરીએ. ગ્રહસ્થ આશ્રમમાં રહેવાનો આનંદ બહુ આવે. ગ્રહસ્થ આશ્રમમાં
રહેવાનો આનંદ બહુ આવે. તમને સમજાવું કેમ? તો કે તમારા ઘરની અંદર 6 સભ્યો હોય, દાદા દાદી હોય, તમે તમારા ધર્મપત્ની હો, છોકરા અને છોકરી હોય, બરાબર? 6 સભ્યો હોય. હવે 6 સભ્યો એક લોહી ગણાય, લોહી એક જ ગણાય ને બધું. અને 6 સભ્યો ઘરમાં બેઠા હોય અને સુંદર મજાનો બટર સ્કોચ નામનો આઈસ્ક્રીમ તમે ખાતા હો અને ફર્સ્ટ ક્લાસ સત્સંગની વાતો કરતા હો, આનંદ કેવો આવે! હે દાદા દાદીનો અનુભવ, તમારી કંઈક વાતો, છોકરા છોકરીઓ નાના હોય, કેવો ઘરની અંદર આનંદ આવે, મજા કેવી આવે, બહુ સુખ ઘરની અંદર આવે. એટલે જ તમારી કંકોત્રી પર લખવામાં આવે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. અમે દીક્ષા લઈએ ત્યારે એવું નથી બોલતા કે ધન્ય ત્યાગાશ્રમ, તમારો ત્યાગાશ્રમ ધન્ય, એવું નથી. તમારો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. થોડી ઘણી વિટમણા હોય, થોડી ઘણી આમ તેમ હોય, પણ એની વચ્ચે સાંજે તમે આવો, દુનિયા ભૂલી જવાનું, ધંધો ભૂલવાનો, નોકરી ભૂલવાની, બધું ભૂલવાનું, અને એ સાંજે જમીને શાંતિથી બેસી અને ઘર સભા આપણે કરીએ, કેટલો સુંદર આનંદ આવે. ભગવાનની વાતો દરરોજ કરીએ અને એ ઘરનું વાતાવરણ કેટલું સુંદર બની જાય. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને સાર બતાવ્યો કે સંત સાર રહેલો છે. હવે તારીખ 18/2/2023 શનિવારનો દિવસ છે. બાપા મુંબઈની અંદર વિરાજમાન છે અને 9:30 વાગે રાત્રે ચેષ્ટા ગાન કરવામાં આવ્યું અને ચેષ્ટા પૂરી થઈ. પછી સ્વામીશ્રી વાત કરે છે કે હું ગેલેરીમાં બેઠો હતો. મુંબઈની અંદર ગેલેરી છે, ત્યાંથી બધું દેખાય છે કે હું ગેલેરીમાં બેઠો હતો. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે મને વિચાર આવ્યો કે આ બધા જે રહેલા છે એ બધાનું ભલું થાય, બધાનું સારું થાય, એવો મને વિચાર આવ્યો. આ બાપા બોલતા હતા ત્યાં બ્રહ્મવત્સલ સ્વામી બાપાના રિપોર્ટર, એમણે આમ રેકોર્ડિંગ કરવાનો પ્રારંભ કર્યો. સહી કે રેકોર્ડિંગ ન કરતા. પછી સ્વામીશ્રી કહે છે કે મને વિચાર એવો આવ્યો કે આ નીચેથી જેટલા આમ પસાર થાય છે ને, દેખાય બધું દેખાય કે જેટલા નીચેથી પસાર થાય છે એ તમામનું રૂડું થાય, બધાનું ભલું થાય, બધાનું સારું થાય, એવો મને સ્વામી કે વિચાર આવ્યો. અને પછી જે સંત હતા એમને કહ્યું કે બાપા ક્યારે વિચાર તમને આવ્યો? બપોરે આવ્યો? સાંઈ કે બપોરે નહીં, આખો દિવસ એવો વિચાર આવ્યા જ રાખે છે. બપોરે જ નહીં પણ 24 કલાક આ વિચાર ટળતો જ નથી. પછી સ્વામીએ બીજી વાત કરી. સ્વામી કે જ્યાં આપણી દ્રષ્ટિ જાય એ બધાનું ભલું થાય, બધાનું રૂડું થાય, સારું થાય, એવા જ વિચારો આખો દિવસ આવ્યા રાખે છે. In the joy of others lies our own. In the joy of good lies our own. In the joy of progress lies our own. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સારામાં આપણું સારું, અને બીજાના આનંદમાં આપણો આનંદ. ધીસ ઇઝ ધ મોટો ઓફ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. આ એનો મુદ્રા લેખ છે અને એના માટે આખો દિવસ એ પોતે કરી રહેલા છે. તો આપણે પણ કદાચ આખી દુનિયાનું તો ભલું ન કરી શકીએ, પણ આડોશ પાડોશમાં રહેતા લોકોને તો મદદ કરી શકાય. એટલું તો આપણાથી થોડુંક તો થાય ને. જરાક આપણે તો એ તો જવા દો, ઘરના લોકોનું તો સારું થાય ને, એનું તો આપણે કરી શકીએ ને સારું. પણ આજે તમે જુઓ સમાજની અંદર આપણે જોઈએ છીએ કેવું વાતાવરણ, જેનો આપણે વિશેષ અહીંયા આગળ કંઈ પ્રવાહ ચલાવતા નથી કે વાત કરતા નથી, પણ ભલું કરવાની ભાવના સ્વામીની કેવી રહેલી છે. એટલા માટે જે નિર્મત્સર સંત હોય ને, જેને કોઈ મત્સર ન હોય, જેને કોઈ ઈર્ષા ન હોય, હૃદય શુદ્ધ અને પવિત્ર હોય, એ જ ખરેખર આવા વિચાર કરી શકે. અને પછી સ્વામીશ્રી બહુ સરસ બોલ્યા. સ્વામીએ કહ્યું કે જાહેરમાં ખાનગી કરી આ વાત મારે કહેવી નહોતી, પણ મારાથી નીકળી ગઈ, કહેવાઈ ગયું. નહોતું કેવું પણ
કહેવાઈ ગયું. એનો મતલબ શું થયો કે સ્વામી દરરોજ આખા વિશ્વના તમામ લોકોનું ભલું થાય એ પ્રકારે પોતે સંકલ્પ કરી રહ્યા છે અથવા તો પોતે વિચારી રહ્યા છે. યોગીજી મહારાજ આખા દિવસમાં 3 વાક્ય બોલતા, એમાંનું એક વાક્ય ભગવાન સૌનું ભલું કરો. ભગવાન ભજી લેવા આ યોગી બાપાનો જીવન મંત્ર હતો ને. તો એ જીવન મંત્ર આજે આપણને પરંપરાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દેખાય. જો મુખ બદલાય છે પણ અંદરની ભાવના એની એ જ રહે છે. સત્પુરુષો બદલાય છે પરંતુ એના વિચારો એના એ જ આપણને એ રહેલા છે, એ દેખાય. એટલે અહીં આગળ આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી એકદમ લહેરમાં હતા. બધા લોકોનું ભલું થાય, કલ્યાણ થાય, બધા લોકો સુખી થાય. સ્વામી કે એવો જ વિચાર અમને આવે છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ મહારાજ માટે લખ્યું છે. મહારાજ પણ આવો જ વિચાર કરતા હતા અને મહારાજે ઘણી વખત લહેરમાં આવી જતા અને જે પાપી હોય એ લોકોને પણ મહારાજ પુણ્યશાળી બનાવી દેતા. નિષ્કુળાનંદ સ્વામીએ સરસ લખ્યો કે લેરી આવ્યા બહુ લેરમાં અતિ મેર કરી મેરવાન સુખિયા જીવ સુખિયા કર્યા વળી કર્યા પુણ્યવાન. લેરી આવ્યા આજ લેરમાં અતિ મેર કરી મેરવાન સુખિયા કર્યા વળી પાપી કર્યા પુણ્યવાન. એક વખત શ્રીજી મહારાજ બેઠેલા હતા અને ત્યાં હરિભક્ત આવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ ભીમભાઈ હરિભક્તનું નામ, કે મહારાજ કોઈ પણ રાજા રાજ સિંહાસન ઉપર આવે તો જેલને ખાલી કરી નાખે અને જેલને દૂધે ધોઈ નાખે. એક જમાનો હશે એવો, હવે કાંઈ એવું બધું રહ્યું નથી. ત્યાં હવે કાંઈ જેલ બેલ ખાલી કરવામાં ન કે આતંકવાદીઓ વધી ગયા બહુ, એટલે હવે કાંઈ જેલોને ખાલી કરવામાં આવતી નથી. નવા રાજા આવે ત્યારે રાજાશાહી જતી રહે. તો મહારાજને કહે કે મહારાજ કોઈ પણ નવો રાજા રાજ સિંહાસન ઉપર આવે, ગાદી ઉપર આવે એટલે તમામ કેદીઓને મુક્ત કરી દે અને શરત કે હવે ગુના કરતા નહીં, એ શરતે તમને મુક્ત કરી દેવામાં આવે છે. ભીમભાઈએ કહ્યું કે મહારાજ તમે ગાદી ઉપર આવ્યા ને, રામાનંદ સ્વામી ધામમાં ગયા ને તમે ગાદી ઉપર આવ્યા, તો અમારી ઈચ્છા છે કે નરકની અંદર જે લોકો પીડાય છે એને તમે મુક્તિ અપાવો, એ જીવોને તમે અક્ષરધામની અંદર કે એ લોકોની સદગતિ થાય એવું કરો. અને મહારાજ મોકલે છે સંતને અને નરકના 28 કુંડ છે, 28 ખાલી કરાવી દીધા. કોઈકને બદ્રિકાશ્રમમાં મોકલ્યા, કોઈકને શ્વેતદીપમાં મોકલ્યા, કોઈકને સૂર્યના લોકમાં મોકલ્યા. તપ કરાવી અને એ આગળ એની સદગતિ કરશે. જો આ લેરી આવી ગયા લેરમાં, પાપી કર્યા પુણ્યવાન. એ કોઈ દિવસ જોતા નથી કે આ પાપી છે ને, એ તો આપણને દેખાય છે ને પાપી છે ને પુણ્ય. એ ભગવાનને સંતની દ્રષ્ટિ કઈ છે? આત્મદ્રષ્ટિ છે, આપણી દેહ દ્રષ્ટિ છે. એટલે આપણને પાપ પુણ્ય દેખાય છે, એની આત્મદ્રષ્ટિ છે એટલે એને પાપ પુણ્ય નથી દેખાતા, એને કેવળ શુદ્ધતા અને પુણ્ય દેખાય છે. દ્રષ્ટિના ભેદ છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે ભગવાન આપણને બધાને આત્મા જ જુએ છે ને કોઈ દેહ બે જોતા નથી. એ તો આપણને બધાને શુદ્ધ જ જોઈ રહેલા છે. જેમ સૂર્યનારાયણને કંઈ દેખાય બીજું? એ પાપી પુણ્યવાળા આ કંઈ એને દેખાતું જ નથી. તો બધાને સરખો જ પ્રકાશ. વરસાદ જ્યારે વરસે ત્યારે પુણ્યશાળીના ખેતરમાં વધારે વરસે અને પાપીના ખેતરમાં ઓછો વરસે, એવું હોય છે. વરસાદ જેવા ભગવાન છે, સૂર્ય સમાન ભગવાન રહેલા છે. પંચાળાનો પ્રસંગ જાણીતો છે ને વિસ્તાર નથી કરતો. મહારાજ પંચાળામાં તને ઉત્સવ કરતા હતા અને બધાને જમાડ્યા. મહારાજ કે બધા જમી લીધા? તો કે હા બધાએ જમી લીધું. કે સામે નદીની પેલી બાજુ કોતરોની અંદર જે લોકો રહે છે એને જમાડ્યા
કે મહારાજ એ તો ક્યાં માણસ છે, એ તો બધા મહારાજ કે જો અમે સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયા છીએ, એટલે પુણ્યવાળા હોય કે પાપી દરેકને આપણે જમાડવું જોઈએ. અને બોલાવે ને જમાડ્યા. આપણે અત્યારે કોઈ નામ નથી આપતા, પણ અમુક ગામડાઓમાં તમે જાઓ ને આ બાજુના વિસ્તારમાં અમુક, ત્યાં આગળ બે પ્રકારના માણસ હોય. એક માણસ પેલા હળપતિઓ હોય અને બીજા છે ને જે આમ પેલા પ્રકારના, તો એને વસ્તીમાં જ ગણતા નથી લોકો, એને વસ્તીમાં જ ન ગણે. પેલી ગામની વસ્તી હોય ને એની જેટલી એ લોકોની વસ્તી હોય પણ એને વસ્તીમાં જ ન ગણે. કેમ? તો કે એ બધા એવા માણસો રહેલા. અરે એ માણસ છે, એ આપણા જેવા જ રહેલા, આપણી જેમ જ ખાઈ પીએ ને ઉઠે એ ઊંઘે છે, પણ એના પ્રત્યે આપણને એ પ્રકારનો ભાવ ન હોવો જોઈએ. એટલે અહીં આગળ શ્રીજી મહારાજ જે ભાવના ધરાવતા હતા એ જ ભાવના પરમ પૂજ્ય સ્વામી બાપાની પણ આપણને દેખાય, અને એના હૃદયની અંદર પણ એ જ આ પ્રકારે ભાવના રહેલી છે. અને જે મહાન માણસ હોય ને એને નાનપણથી ને આવી ભાવના હોય. તમે જોજો, આપણે બહુ એક સુંદર પ્રસંગ કે એક માએ પોતાના દીકરાને મીઠાઈના બે ચકતા આપ્યા, એક મોટું આપ્યું અને એક નાનું આપ્યું, અને કહ્યું કે બેટા આ મોટું ચકતો તું ખાઈ જજે અને નાનું છે તારા મિત્રને આપી દેજે. તો છોકરો બે ચકતા પ્રાપ્ત કર્યા, નાનો ટુકડો મોટો ટુકડો. એમાં નાનો ટુકડો હતો ને એ પોતે ખાય છે, અને મોટો ટુકડો હતો ને એના મિત્રને આપી દેશે. એને માને ખ્યાલ આવ્યો કે આ છોકરાની ભાવના બરાબર છે, બાકી મોટો પોતે ખાઈ જાય, ઘણા બે ખાઈ જાય, પણ આ છોકરો ભાવનાવાળો હતો એટલે નાનો પોતે ખાધો અને મોટો એના મિત્રને આપ્યો. એટલે એની મા બહુ ખુશ થઈ ગયા કે મારો છોકરો સંસ્કારી છોકરો છે, અને આ મોટો થઈને કંઈક કામ કરશે અને દેશનું ભલું કરશે, કુટુંબનું ભલું કરશે. એ છોકરો બીજો કોઈ નહીં, બાલ ગંગાધર તિલક. જો બાલ ગંગાધર તિલક એટલે તમારા છોકરાઓની વૃત્તિને તપાસવી અને વૃત્તિ આમ તેમ જ સરખી કરવી. ઘણા તો છોકરાને કંઈ જોતા જ નથી આમ, અને એને તપાસતા જ નથી. તમે ટીવીને બરાબર તપાસો છો, સ્કૂટરનું હરખું કરો છો, બધું હરખું કરો તો છોકરાને હરખા કરો ને, કારણ કે એ તમને જિંદગીની અંદર નભાવવાના છે. તો એના સંસ્કાર, દીકરીઓના સંસ્કાર એટલું બધું વહાલ કરેલું હોય એની ઉપર કે એ લોકો કોઈ દિવસ આડા માર્ગે જઈ જ ન શકે. નાનપણથી એને ભેગા રાખવાના, વ્યવસ્થિત ધર્મમાં ભેગા રાખવાના, મંદિરમાં રાખવાના, દર્શનમાં ભેગા રાખવાના. તો અહીંયા આગળ સ્વામી બાપા દરેકનું ભલું થાય એવી એક ભાવના સેવી રહેલા છે. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 19/2/2023 મુંબઈની અંદર બાપા વિરાજમાન છે, અને મુંબઈની અંદર પૂજ્ય કોઠારી સ્વામી વર્ષોથી મુંબઈના એ બધા કોઠારી અત્યારે મહંત રહેલા છે. અને કોઠારી સ્વામી થીગડાવાળા કપડાં પોતે પહેરે છે કોઈક વખત, એની બધી વાતો નીકળી. અને અભય સ્વામી ત્યાંના કોઠારી છે અત્યારે, એ અભય સ્વામીને ધોતિયા લેવાના હતા, એટલે કોઠારી સ્વામીના હાથે અભય સ્વામીને નવા ધોતિયા આપ્યા. અને પછી કોઠારી બાપાની બધી વાતો નીકળી, અને એ વખતે એમના સેવક જે આનંદ ભૂષણ સ્વામી એમને કહ્યું કે કોઠારી બાપા એમને 30 વર્ષ એક પાઘ ચલાવી, આ પાઘ મેં પહેરી છે. કોઠારી બાપાએ પોતાની એક પાઘ 30 વર્ષ સુધી ચલાવી, અને એ અંદર ફાટી ગઈ, તૂટી ગઈ. ત્યાર પછી એ બીજી એને પાઘ લીધી, અને બીજી પાઘ અત્યારે ચાલે છે. આ જીવનની અંદર બીજી પાઘ છે. કોઠારી બાપા દીક્ષા લીધી છે એમણે 1961માં, એટલે આજે એને 65 વર્ષ થયા. 65 વર્ષમાં ફક્ત 2 જ પાઘ બદલી છે. આ મારી પાઘની કંઈ કિંમત ન હોય, 200 રૂપિયાની પાઘ હશે, આ 200 રૂપિયાની માંડ 250 રૂપિયાની પાઘ હોય. તો કોઠારી બાપાએ આ પ્રકારે એમને પાઘની વાત કરી. ત્યાર પછી કહ્યું કે સ્વામી આ કોઠારી બાપા એની જે કંઠી છે ને, કંઠી, પહેલી કંઠી એમને યોગીજી મહારાજે આપેલી હતી, અને એ કંઠી એમણે
1961 ધારણ કરેલી, તો 1974 સુધી એ કંઠી ચાલી ની કંઠી. અને બીજી કંઠી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને આપેલી છે, એ હજુ ચાલી રહેલી છે. એટલે કંઠી એ બીજી જ છે, હજુ કંઠી એમની બીજી જ રહેલી છે. અને પછી એને કહ્યું કે 50 વર્ષથી એમની આ કંઠી ચાલી રહેલી છે. વિચાર, 50 વર્ષ કંઠી બદલી નથી. દર વર્ષે કોઠારી સ્વામી શું કરે, જે કંઠી હોય એને 1-2 વર્ષ થાય એટલે નવી પોરવી દે દોરો, જેથી કરીને તૂટી ન જાય વ્યવસ્થિત રીતે. આ બીજી કરકસરની વાત કરી. અને ત્રીજી વાત કરે છે કે 1965 થી 60 વર્ષ એમને થયા છે. તો એમને જ્યારે પહેલી વખત પત્તર અને તુંબડી લીધેલા, એ પત્તરને તુંબડીને આજે 50 વર્ષ થઈ ગયા છે. એનું પત્તર જે અમે જમીએ છીએ એની તુંબડી 50 વર્ષથી એની એ તુંબડી અને એનું એ પત્તર, એની અંદર કોઠારી સ્વામી દેશ વિદેશની અંદર પોતે ફરે કરે, બધું કરે, પણ એ જ પત્તરને એ જ તુંબડી લઈ આખા વિશ્વની અંદર પોતે એ ફરે છે. અને છેલ્લે વિવેક સાગર સ્વામી પણ બાજુમાં હતા, કારણ કે વિવેક સાગર સ્વામી કોઠારી બાપાના મિત્ર કહેવાય, 2 જણા મિત્ર. એટલે આ બધી વાતો નીકળી કે આટલા વર્ષ જૂની કંઠી છે, આટલા વર્ષ જૂનું પત્તર છે, આ તે. વિવેક સાગર સ્વામી કે એ પોતે જ 85 વર્ષ જૂના છે. એને 85 વર્ષ થયા ને, એટલે એ પોતે જ 85 વર્ષ એ જૂના રહેલા છે. એવી વિવેક સાગર સ્વામીએ ત્યાં આગળ વાત કરી. ટૂંકમાં કહીએ તો અમે સંતો છીએ, તો અમારી શોભા ત્યાગમાં રહેલી છે, તમારી શોભા ભોગમાં છે. તમે સારી ઘડિયાળ પહેરવી તમારી શોભા છે, સારા કપડાં પહેરવા તમારી શોભા છે, સારી કાર લેવી તમારી શોભા છે. અને હું તો કહું છું, સારું જ લેવું, કોઈ ખરાબ વસ્તુ વાપરવી ને. એકદમ પૈસા હોય તો વાપરવા, વ્યવસ્થિત વાપરવા, દાને કરવું, વાપરવાય ખરા. મૂકીને ઓછું જવું. ઘણા મૂકીને જતા 20-25 કરોડ, વાપર તો ખરો થોડાક ભાઈ, થોડાક વાપરીને જ્યાં દુનિયાની અંદર બધું મૂકીને શું જાય છે. એટલે થોડા પૈસા વાપરવા, ફર્સ્ટ ક્લાસ તમે રાખો, એકદમ કપડાં બપડા અપ ટુ ડેટ, બૂટ સારા રાખવા, ઘડિયાળે સરસ રાખવી, અને ગાડીઓ બાડીઓ બધું ફર્સ્ટ ક્લાસ પહેરીને આવો. ઘરડા હોય તો ખાસ વધારે સારું પહેરવું. એટલા ઘરડા છે ને, જુવાન કરતા એને સારા કપડાં પહેરવાના, કારણ કે નજીક આવી ગયો ટાઈમ છે. એટલે શોખ કરવાનો હવે કેટલા દિવસો રહ્યા છે. એટલે ઘરડાએ તો દરરોજ બની ઠનીને જ આવવાનું વ્યવસ્થિત રીતે. વરરાજા જેવી રીતે આવે એવી રીતે ઘરડાઓએ ફર્સ્ટ ક્લાસ રીતે કપડાં પહેરીને આવવાનું. ત્યાં જગત છે. મહાભારતની અંદર સરસ એક વાત કરી, દત્ત ભુક્તમ ફલમ ધનમ. દત્ત એટલે આપો, ભુક્ત એટલે ભોગ કરો. ધનના 2 જ ફળ છે, આપો અને ભોગો. ભોગ કરો એટલે આ પ્રકારે ધનનો ઉપયોગ કરી અને બરાબર રીતે જાવું અને એનો સદુપયોગી કરવો. બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામી વાત કરી કે ત્યાગ શોભા સંતની એમ વધે છે પુરાણ. જાગી થઈ તન સુખ છે તે જાણ જાણ. એ ત્યાગ શોભા સંતની, અમારી ત્યાગ શોભા રહેલી છે. અમે જેટલો ત્યાગ કરીએ ને એટલી અમારી શોભા ગણાય, અને તમે જેટલો રાગ કરો એ તમારી શોભા રહેલી છે. તો પૂજ્ય કોઠારી સ્વામીના આવા ત્યાગની અદ્ભુત વાતો એ આપણે સાંભળી, એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા સંતો બધા ત્યાગ અને વૈરાગ્યવાળા રહેલા છે. એ પ્રકારે આ પ્રમાણે વર્તી રહેલા છે, અને બાપા પરમ ત્યાગી રહેલા છે. તો એને આપણે નમન કરી અને આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી
હાથ જોડી અને જે કંઈ આપણે સાંભળેલું છે એનું સ્મરણ કરતાં કરતાં આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं